નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ છે અને સવારના વાગી જશે 8 અને આપણે નાસ્તો કરી લીધો છે. દીવા પ્રવૃત્તિ કરી નાખ્યો છે અને અત્યારે આપણે ઓનલાઈનમાંથી આપણે બેટ ઓનલાઈન મંગાવી છે, ઓર્ડર કર્યો છે. તો મેં તમને દેખાડો વિડીયો ઉતાર્યો છે, તો પહેલાં વિડીયો જોયો. તો તમે વિડીયો તો જોઈ લીધો છે અને આપણે પરમ દિવસ વરસાદ આવ્યો તો મેં તારો બ્લોગ તો ચાલુ હતો અને બ્લોગને એન્ડ આપી દીધો. મસ્ત મજાનું એડિટિંગ પણ કરી નાખ્યું છે. તો પણ મેં ગમે ત્યારે બ્લોગ બનાવીશ ત્યારે એમાં દેખાડી દઈશ. તમે વિડીયો જોતા હો. મસ્ત વરસાદ આવ્યો હતો અને બળફના ગામડાને ઉપર હતું. વરસાદનો વિડીયો તો જોઈ લીધો છે અને ખૂબ મજા આવી હતી. બરફના કાંગડા પડતા હતા. આપણે મિની બ્લોગ બનાવ્યો હતો, હજી અપલોડ ન કર્યો કારણ કે આપણે બ્લોગ 2 દી અપલોડ કરવું છે. તો કાલે આપણે બ્લોગ અપલોડ કર્યો હતો અને વરસાદ આવ્યો ત્યારે લાઇટ નથી, એટલે આપણે કાલે બ્લોગ અપલોડ કર્યો હતો અને આ પણ બ્લોગ કાલે અપલોડ કરવાનો છે. તો આપણે મિની બ્લોગ પહેલાં અપલોડ કરવાનો છે. તો તમે ન જોયા તો જોયા આવજો પહેલાં, બીજા અપલોડ કર્યું પછી. તો આપણે કોમેન્ટ કરશો ને મારા બ્લોગમાં ગમે તે, તો અમારે જવાબ દઈશું અને કોમેન્ટ કરશો એટલે હું તમને જવાબ દઈશ ને આપણા બ્લોગમાં નામ લઈશ. તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ દેજો. તો ફાઇનલી મિત્રો વાગી જશે એકને આપણે જમી લીધું છે અને મારો ભાઈ જો એને આવી છે અત્યારે એટલે ખડા મધરનો અને મારા મમ્મીની બધા સુઈ ગયા આરામ કરે છે. તો આપણે પણ થોડોક આરામ કરી લઈએ પછી તમને મળું. તો મસ્ત મજાની સાંજ થઈ જશે અને વાગી જશે 6 વાગી જાય છે. તો વાગી જાય છે 6 અને મસ્ત આપણે આરામ કરી લીધો છે. બધા જાગી જાય છે અને આપણે મસ્ત મજાનું નહીં લાઈક છે અને 6 વાગી જશે. આપણે તારે 6 જ વાગી જશે. તો વાગી જાય છે 6 અને આપણે મસ્ત મજાનું નહીં નાખ્યું છે અને આપણે આરામ કરી લીધો છે અને બધા જાગી જશે. બધા ચા પાણી પી લીધો છે. આપણે ચા પાણી પીતા બધા બપોર પછી બધા ચા પાણી પીતા છે. હું નથી પીતા, બધા પીવે છે મારા મમ્મીની બધા. તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ દેજો. મસ્ત મજાનો ધાબા પર આવ્યો, મસ્ત મજાનો વ્યૂ આવે છે અને હવા એવી ખતરનાક આવે છે નેક્સ્ટ લેવલ. તો આપણે ઘરનો બ્લોગ શું બનાવો એ મને ખબર છે. ઘરનો બ્લોગ શું બનાવો તમે કોમેન્ટ કરજો અને સાયલામાં રખડે એવી જગ્યા છે શું છે તો એ તમે પણ કોમેન્ટ કરજો. અને જે દુકાન તમને દુકાનની કાંઈક મુલાકાત લેવી ને તો એ પણ મને કોમેન્ટ કરજો. તો એ દુકાનની ઉપર હું તમને મુલાકાત લઈશ, વિડીયો બનાવીને તમારા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં આપણે અપલોડ કરશું અને આપણે બ્લોગે બનાવીશું તમને ખબર હશે ને આપણે અને મિની બ્લોગે બનાવીશું, બે ખાડે બનાવીશું. તો તમને ઘડી ઘડીને તમને મળું. હજી તો હું હેઠે નહોતો ગયો કારણ કે આપણે સૌરભભાઈના આપણે બ્લોગ જોતા હતા અને પાછો આપણે મોલ્લો ગાજવા માંડ્યો એટલે કે મોલ્લો વાગે છે. આપણે દીવા અગરબત્તી કરવાના છે. તો આપણે દીવા અગરબત્તી કરીએ પછી તમને ડાયરેક્ટ મળું હેઠે જઈને. તો આપણે ધાબા પરથી હેઠે આવી રહ્યા છીએ, દીવા અગરબત્તી પણ કરી નાખ્યા છે 2 ઠેકાણે. તો ખાલી તો તમને મળું અમને અને આપણે વાગી જશે પાછા સાંજના 7 અને 7:40 થઈ જશે. 7:40 થઈ જશે. 8 વાગવા છે તો ઘડીક અમને 8 વાગી જશે તો બધી ગામ અંધારું થઈ જશે. તો તમને મળું ઘડીક રહીને. તો આપણે જમવાના ટાઈમ થઈ જાય તો આપણે જમી લીધું છે અને થઈ જશે રાત અને આપણે તમને ડાયરેક્ટ મળું સવારે. તો મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે. સવારના વાગ્યા 9 અને આપણે દીવા અગરબત્તી કરી નાખ્યા છે અને નાસ્તો પણ કરી લીધો છે અને મસ્ત મજાનું નહીં નાખ્યું છે. મારો ભાઈ જોશે સૌરભ જોશીના બ્લોગ હું પણ જોઉં છું, મારો ભાઈ પણ જોશે. નેમ જાડાના બ્લોગ જોઈ, ભરતભાઈના બ્લોગ જોઈ, ધમુભાઈના, SK ભાઈના બધા આપણે બ્લોગ જોતા હોય.
તો બધાના બ્લોગ જોઈશું તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ કરજો. મારા મમ્મીની ગામમાં જતા અને ગામમાંથી બધું કરિયાનું લઈ આવ્યા છે બધો, અને તેલનો ડબ્બો બધું લઈ આવ્યા છે. હમણાં બધું આ ખોલીને તમને બતાવીશ. હમણાં મારા મમ્મીની બહુ ખોલશે તમને બતાવીશ કે શું શું લાવ્યા છે. અત્યારે જમવાનો ટાઈમ થઈ જશે તો આપણે પહેલાં જમી લેવી, પછી તમને મળું બતાવીશ કે કરિયાનું. તો ફાઇનલી આપણે જમી લીધું છે અને જો બધું રાશન પાથરી દીધું છે. મારી બોને આ તેલનો ડબ્બો છે, અથાણું છે, મરસું છે, દાળ છે, અલગ અલગ ચોખા મીઠું બધી ખાવાની ચીજ ને હું આને કહેવાય શક્કરપારા ને શક્કરપારા મરસું ને બધું છે. તેલની બોટલ, બરસ ને ટ્યુબ ને સાબુ ને શેમ્પુ ને બધું છે. આ સાબુ લુગડા ધોવાનું સાબુ ને બધું છે. તેલ આ તેલ છે બધું છે રાશનમાં. આ ખાલી આટલું રાશન ચલાવવાનું 5,000નું રાશન છે. હમણાં મારી મમ્મીએ બિલ કાઢે તો બિલ તમને બતાવું. તો વાગી જશે 4 ને આપણા બ્લોગને વહેલા હારે એન્ડ આપી દેવાનો છે, કારણ કે આપણે જવાનું છે મારા મામા ત્યાં. અત્યારે આપણે બીજો બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે. તો આજના બ્લોગમાં આટલું જ. મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.